એક તરફ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સમગ્ર દુનિયાને વિશ્વયુદ્ધની અણીએ લઈ આવ્યા છે, ત્યારે પ્રમુખ ટ્રમ્પ પોતાના ઘરમાં જ ઘેરાઈ ચૂક્યા છે, કેમ કે અમેરિકામાં નો કિંગ્સ પ્રોટેસ્ટ નામનો આક્રમક વિરોધ ફાટી નીકળ્યો છે, જેમાં લાખો અમેરિકન નાગરિકોએ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સામે રસ્તા પર ઉતરી પડ્યા છે, જે અંતર્ગત લાખો અમેરિકન નાગરિકોએ ડોનાલ્ડ ટ્રમ્પની ઇમિગ્રેશન નીતિ અને ઈરાન યુદ્ધ પર પોતાની અસહમતિ પ્રદર્શિત કરી છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર। અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના જ ઘરમાં ઘેરાઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। એક તરફ ઈરાન પર આક્રમણ કરવા માટે અમેરિકા જબરજસ્ત રીતે તૈયારીઓ કરી રહ્યું છે, તો બીજી તરફ આ જ ઈરાન યુદ્ધની સામે લાખો લોકો અમેરિકામાં રસ્તા પર ઉતરી પડ્યા છે। અમેરિકાના તમામ રાજ્યોમાં નો કિંગ્સ નામનો વિરોધ ફાટી નીકળ્યો છે। આ અગાઉ ઓક્ટોબર 2025માં થયેલા વિરોધમાં 70 લાખ લોકો ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓના વિરોધમાં રસ્તા પર ઉતર્યા હતા, અને આ વખતે 90 લાખ લોકો ટ્રમ્પની નીતિના વિરોધમાં રસ્તા પર ઉતરી ચૂક્યા છે। આ વખતે પ્રદર્શનનું મુખ્ય કેન્દ્ર મિનેસોટા રાજ્ય બન્યું છે। તેની રાજધાની સેન્ટ પોલમાં આક્રમક વિરોધ પ્રદર્શન થયા છે। હવે જાણીએ કે કેમ અમેરિકામાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સામે લોકો રસ્તા પર ઉતર્યા છે। તો ડોનાલ્ડ ટ્રમ્પની એક તો આક્રમક એન્ટી ઇમિગ્રેશન નીતિ રહી છે, અને બીજું ઈરાન યુદ્ધ એ અમેરિકાનું યુદ્ધ નથી, તેમ છતાં પણ તેઓ આ યુદ્ધમાં કૂદી પડ્યા છે, જેને લઈને લોકોમાં ભયંકર નારાજગી છે। આ ઉપરાંત ટ્રાન્સજેન્ડર લોકોના અધિકારોમાં જે ઘટાડો થયો છે, અને ત્યાં જે રીતે ગરીબો અને અમીરો વચ્ચે જે અસમાનતા વધી રહી છે, તેને લઈને પણ અમેરિકાના નાગરિકોમાં ભારે નારાજગી છે। રાજધાની વોશિંગ્ટનની વાત કરીએ તો ત્યાં હજારો લોકોએ લિંકન મેમોરિયલ પાસે માર્ચ કર્યું છે। લોકો પાસે જે બેનરો હતા તેમાં લખવામાં આવ્યું હતું કે તાજ ઉતારો જો કર, પરિવર્તન અહીંથી શરૂ થાય છે। કેલિફોર્નિયામાં આવેલા સેન ડિયેગોમાં લગભગ 40,000 લોકો રસ્તા પર ઉતરી ચૂક્યા છે, અને આ વિરોધ ન માત્ર અમેરિકામાં થયો છે, પરંતુ ઇટલીની રાજધાની રોમમાં પણ આવો જ આક્રમક વિરોધ થયો છે, જ્યાં ઈરાન યુદ્ધની સામે હજારો લોકોએ રોમમાં માર્ચ કર્યું છે। વાત કરીએ ટ્રમ્પના સમર્થકોનું શું કહેવું છે, તો વ્હાઇટ હાઉસના પ્રવક્તા એબિગેલ જેક્સને આ વિરોધ પ્રદર્શનોને વામપંથી ફંડિંગનો ખેલ બતાવ્યો છે। આમ જનતાનું આ પ્રદર્શનને કોઈ જ સમર્થન નથી તેવો તેમનો દાવો છે। પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટી રિપબ્લિકન પાર્ટીની સંસદીય સમિતિએ પણ આ પ્રદર્શનોને હેટ અમેરિકા રેલી નામ આપી દીધું છે। આમ અમેરિકા હવે ઈરાન પર જમીની સ્તરે આક્રમણ કરવાની તૈયારીઓ કરી રહ્યું છે, તેને લઈને હવે ત્યાં હજારો લોકોમાં ભારે વિરોધ છે। તો હવે જોવાનું એ રહે છે કે શું અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આ વિરોધ પ્રદર્શનોની આગળ ઝૂકી જશે કે કેમ। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમામને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમામને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।